ભેસાણ શહેરમાં યોજાયેલા તિરંગા યાત્રાએ આપ્યો રાષ્ટ્રપ્રેમ અને કોમી એકતાનો અનોખો સંદેશ। સ્વતંત્રતા સેનાની મેઘજીભાઈ ભેસાણના સ્મારકથી યાત્રાનો કરવામાં આવ્યો પ્રારંભ। મુસ્લિમ સમાજે પુષ્પ વર્ષાથી તિરંગા યાત્રાનું કર્યું સ્વાગત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। દેશના 80મા સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભેસાણ ખાતે 13 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ કોઈ સામાન્ય સ્થળેથી નહીં, પરંતુ ભેસાણ મામલતદાર કચેરી સ્થિત સ્વાતંત્રતા સંગ્રામની યાદોને જીવંત રાખતા સ્વતંત્રતા સેનાની અને સત્યાગ્રહી વકીલ શ્રી મેઘજીભાઈ ભેસાણના સ્મારકને હારતોરા કરી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સંઘર્ષને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકથી શરૂ થયેલી તિરંગા યાત્રા ભેસાણના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શ્રી રામ ચોક પહોંચી હતી। ત્યારબાદ યાત્રા આગળ વધી ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી, જ્યાં હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સમગ્ર યાત્રામાં સૌથી વિશેષ અને ભાવનાત્મક દ્રશ્ય ભેસાણ શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મસ્જિદ ખાતે જોવા મળ્યું હતું। મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા તિરંગા યાત્રાનું પુષ્પ વર્ષા કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજના સન્માન સાથે કરવામાં આવેલા આ સ્વાગતે ભેસાણમાં રાષ્ટ્રીય એકતા, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સમાજના લોકો એક સાથે જોડાતા ભેસાણના રસ્તાઓ પર ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ ગુંજી ઉઠ્યા હતા। યાત્રા આગળ વધીને ચણાકા પ્લોટ વિસ્તારમાં આવેલ સરદાર ચોક ખાતે પહોંચી હતી અને અહીં લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશભક્તિના માહોલ વચ્ચે સરદાર ચોક ખાતે આ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી। તિરંગા યાત્રામાં ભેસાણ મામલતદાર શ્રી ઈશ્વરલાલ પારકી, ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી NN તળાવિયા, સ્વાતંત્રતા સેનાની મેઘજીભાઈ ભેસાણીના પૌત્ર શ્રી ભુવનભાઈ ભેસાણીયા, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, કાર્યકરો, સામાજિક આગેવાનો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રા માત્ર સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવા સાથે રાષ્ટ્રપ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી યાદગાર યાત્રા બની હતી। રિપોર્ટર મુકેશ ભેસાણિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, ભેસાણ। 80મા સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે ભેસાણ તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભેસાણ તાલુકાના નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ, દરેક શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો તમામે ભાગ લઈ અને ભારતની તિરંગા યાત્રા જેનું આયોજન થયું હતું તેમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બહુ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો છે। આ યાત્રા ક્યાંથી શરૂ કરવામાં આવી હતી, ક્યાં પૂર્ણ કરવામાં આવી? આ યાત્રા ભેસાણ મામલતદાર કચેરી ખાતેથી શરૂ કરી ગામમાં ફરી આંબેડકર ચોક અને સરદાર ચોક સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું।